36 ગુણની જરૂર નથી, ગુણ માત્ર 4 હોવા જરૂરી છે. સારો વ્યવહાર, સાફ નિયત, માયાળુ હૃદય અને ઈમાનદારી. કમાવા હોય તો કોઈના દુઆઓ અને આશીર્વાદ કમાજો. કોઈની નજર અને જીવનમાં ડર ત્યારે જ લાગે છે જ્યારે આપણું કર્મ, આપણો ધર્મ ખોટો હોય. બાકી કર્મ સાચું અને ચોખ્ખું હશે તો ભગવાન હંમેશા આપણી સાથે જ રહેશે. જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે. આ એક જ લીટીમાં સુખનો સાર છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એમ જ પોતાની રીતે બદલાઈ નથી જતી. સાહેબ, જીવનમાં ઘણી ઘટનાઓ એવી બની જાય છે કે વ્યક્તિને બદલાઈ જવા મજબૂર